મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે ખુશ છો અને સ્વસ્થ છો? ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે તો આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ. શું એટલા માટે પ્રભુ આપણી સાથે રોજ વાત કરતા નથી? તે આપણી સાથે વાત કરનાર એ ખૂબ જ અદ્ભુત પ્રભુ છે. મારી પાછળ શું લખ્યું છે જુઓ છો? તમે જોઈ શકો છો 40 નંબર લખ્યો છે. ગોડ ઇઝ ફેથફુલ. ઈશ્વર તે વિશ્વાસુ છે. આમ ત્યાં લખ્યું છે ને, જુઓ છો ને? શું તમે જાણો છો કે તે શું છે? વર્ષ 1978 થી લઈને વર્ષ 2018 એવી રીતે ત્યાં લખેલું છે ને, 40 વર્ષ. જીસસ રિડીમ્સ મિનિસ્ટ્રી 1978માં પ્રાર્થના જૂથ તરીકે શરૂ થઈ હતી અને વર્ષ 2018માં 40 વર્ષ પૂરા થયા. અને તે 40 વર્ષ સુધી અમે અમારી સેવા કાર્ય કેવી રીતે ચલાવ્યું તેની યાદમાં અમે આ પ્રતિમા બનાવી છે. જો તમે પૂછો કે આમાંથી અમે શું શીખ્યા, તો તે અમારી મહેનત નથી, અમારા પ્રયત્નો નથી, સહન કરેલી મુશ્કેલીઓ પણ નથી. એક સફળ સેવા કાર્ય એનું કારણ શું છે ખબર છે? ઈશ્વર વિશ્વાસુ છે. તેમણે મને વચન આપ્યું, હું સાથે રહીશ અને માર્ગદર્શન આપીશ. તેમણે પોતાનું વચન પૂર્ણ કરવામાં, મારું રક્ષણ કરવામાં, માર્ગદર્શન આપવામાં પરમેશ્વર તે હંમેશા વિશ્વાસુ રહ્યા છે. તેથી હું જો પાછળ ફરીને જોઉં, તે મારી પ્રતિભા, પ્રયત્ન કે મારી મહેનત નથી. તે પરમેશ્વર છે, વિશ્વાસુ છે. જેમણે મને બોલાવ્યું તે વિશ્વાસુ છે. એટલા માટે હું ઊભો છું. અને એક રીતે અહીં લખવામાં આવ્યું છે, જેનાથી હું પોતે તે સમજી શકું અને પ્રગટ પણ કરી શકું કે આજે સેવા આશીર્વાદિત છે અને જે ટકી છે તેનું એક જ કારણ છે, તે મારા પરમેશ્વર છે જે વિશ્વાસુ છે. શું તે જ પ્રભુ તમારા પ્રત્યે પણ વિશ્વાસુ નથી? કારણ કે તે વિશ્વાસુ છે. આપણે આપણા જીવનમાં સમસ્યા આવી છતાં નાશ પામ્યા નથી. આપણે તે યાદ રાખવું જોઈએ, પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. ઠીક છે. હવે પરમેશ્વર લૂકના 1 અધ્યાયમાંથી આપણને એક વાત કહે છે. તેના 50મા વચનમાં તેમની દયા વિશે, ઈશ્વરની દયા વિશે. જેઓ તેમનું ભય રાખે છે તેઓ પર પેઢી દર પેઢી તેમની દયા રહે છે. ઈશ્વરની દયા તે મહત્વપૂર્ણ છે. પરમેશ્વરની કૃપા, પરમેશ્વરનું અનુગ્રહ, પરમેશ્વરની દયા તે હોય તો તે પૂરતું છે. હે ઈશ્વર, તમે મારા ઉપર દયા કરો. હે ઈશ્વર, મારા પર અનુગ્રહ આપો. ઈશ્વર, મને તમારી દ્રષ્ટિમાં કૃપા આપો. ઈશ્વરની દયા, તેનો વિચાર કરીને જુઓ. તે એક દયાળુ ઈશ્વર છે. તેમણે આપણા પર દયા કરવી જોઈએ. પરમેશ્વરની જે દયા છે તે પેઢી દર પેઢી આપણા જીવનમાં મહાન આશીર્વાદ લાવે છે. જે કોઈ પરમેશ્વરનો ભય રાખે છે, તેમના માર્ગોમાં ચાલે છે, તેમના પર પરમેશ્વરની દયા પેઢી દર પેઢી રહેશે એવું લખેલું છે. માત્ર તમારા પર નહીં, પરંતુ તમારા બાળકો પર, બાળકોના બાળકો પર અને તેમના બાળકો ઉપર દયા રહેશે. પરમેશ્વરની દયાને આશીર્વાદ પેઢી દર પેઢી ચાલુ રહેશે. જો તમે પરમેશ્વરના ભયમાં ચાલો છો તો જ તમે અને તમારા બાળકો, તમારા બાળકોના બાળકો અને તેમના બાળકો તે આશીર્વાદિત બનતા જશે. કેટલાક લોકો પ્રભુના ભય વિના ઘમંડમાં ચાલે છે. શું તમે તે જોયું છે? મેં તેમના બાળકો ઉપર શ્રાપ આવતા જોયા છે. પરિવાર તેના કારણે ઘણું સહન કરે છે, તે પણ મેં જોયું છે. આશીર્વાદ પણ આવી શકે છે, શ્રાપ પણ આવી શકે છે. જો તમે પ્રભુનો ભય રાખો છો, તેમના માર્ગ પર ચાલો છો, તેમની દયાને આશીર્વાદ તમને મળશે. જો તમે પ્રભુથી ભટકી જાઓ છો અને પ્રભુને દુઃખ પહોંચે છે તેવા કાર્યો કરતા રહો છો, તેનો શ્રાપ પેઢી દર પેઢી તમારી પાછળ આવશે. અને તેથી જ હે પ્રભુ, મારે તમારા ભયમાં ચાલવું જોઈએ. તમારી દયા અમારા ઉપર, પરિવાર પર હોવી જોઈએ, અમારા વંશજો પર હોવી જોઈએ. આવી રીતે પ્રતિબદ્ધ થાઓ, પ્રાર્થના કરો. તે એક વિશ્વાસુ પ્રભુ છે. અને જો તમે ખરેખર તમારી જાતને પ્રતિબદ્ધ કરશો, તે વિશ્વાસુ પ્રભુ પેઢી દર પેઢી તમને આશીર્વાદ અને માર્ગદર્શન આપશે. હે પ્રભુ, હું તમારી સમક્ષ ઊભો છું. મારી ખામીઓ છે, તેના માટે માફ કરો. મારે તમારા ભયમાં ચાલવું જોઈએ. મારે મારા જીવનમાં એવું કંઈ પણ ન કરવું જોઈએ જે તમને નાખુશ કરે છે. મને તમારી દયાની જરૂર છે. મારા પરિવારને તેની જરૂર છે અને મારા બાળકોને તેની જરૂર છે. મારા બાળકોને તેની જરૂર છે. તે પેઢી દર પેઢી ચાલતું રહેવું જોઈએ. હું પ્રાર્થના કરું છું. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.